વિદ્યાર્થીઓ, હવે આપણે આ લેક્ચરમાં કણોનું સંતુલન એનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલા કણનું સંતુલન, એક કણની વાત છે તો કોઈ પણ કણ સંતુલનમાં ક્યારે કહેવાય, પહેલી તો વાત આપણા મગજમાં એ ક્લિયર હોવી જોઈએ. બીજું કે આ થિયરી છે એ આમ તો જોવા જઈએ તો જે આપણે ભણી ગયા છે એને કેવી રીતે ઉપયોગમાં લેવાય એના માટેની છે, અને એનો ઉપયોગ આપણે દાખલામાં પણ કરીશું. તો સૌથી પહેલા કણનું સંતુલન એ શું કહેવા માંગે છે, તો જ્યારે કોઈ કણ એ સ્થિર સ્થિતિમાં હોય અથવા અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે તે કણ સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે પહેલા મગજમાં એટલો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કણ સંતુલનમાં ક્યારે કહેવાય, તો જ્યારે કોઈ કણ સ્થિર સ્થિતિમાં હોય અથવા તો અચળ વેગથી ગતિ કરતો હોય તો તેવા સંજોગોમાં તે કણ સંતુલનમાં કહેવાય. હવે અત્યાર સુધી જે તમે ભણી ગયા એમાં તમને ખબર છે કે આવું ક્યારે થાય, તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ પરથી જ્યારે કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય ત્યારે કણ સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર? તો એનો મતલબ એ થયો કે જો બાહ્ય બળ લાગતું હોય તો એનો વેગ અચળ રહે નહીં, અથવા તો એ સ્થિર સ્થિતિમાં હોય તો ત્યાંથી એ કોઈક ગતિમાં આવે અથવા તો એના વેગમાનમાં કંઈક વધારો થાય અથવા તો એને કંઈક વેગમાન મળે, જે આપણે પહેલા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં પહેલા નિયમમાં બહુ ડિટેલમાં સમજ્યા. તો અહીંયા તે વખતે કણ પર લાગતું પરિણામી બળ, હવે જો અહીંયા આ શબ્દ અગત્યનો છે. અહીંયા પરિણામી બળ એટલે એક કરતા વધારે બળો પણ લાગતા હોય. દાખલા તરીકે કોઈ પદાર્થ પડ્યો હોય અને એક બાજુથી કોઈ ખેંચે, પણ જો એટલા જ મૂલ્યના બળથી અને વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યથી જો ખેંચવામાં આવે તો એ એક પણ બાજુ ખસે નહીં. જેમ રસ્સાખંડની હરીફાઈ હોય તો એમાં બે બાજુથી જો સમાન બળથી ખેંચવામાં આવે છે લગભગ, અને એટલા માટે એ કોઈ દોરડું એકદમ આમ કે આમ જતું નથી, આ થોડું ઘણું આમ કે આમ થાય, તો તે વખતે કણ પર લાગતું પરિણામી બળ, આ ખાસ અગત્યનું છે, એ શૂન્ય હોય છે. બરાબર? હવે આપણે બળ વિશેનો અભ્યાસ કરવા માટે સદિશ વિશે પણ બધું ભણી ગયા છે. પહેલા આપણે માત્ર બે બળોનો વિચાર કરીએ તો ધારો કે આના ઉપર આ એક કણ છે P, એના ઉપર F1 બળ એ આ દિશામાં લાગે છે. બરાબર? અને F2 બળ છે એ આ દિશામાં લાગે છે. અને જો એ કણ સંતુલનમાં છે એવું આપણે કહીએ તો એનો મતલબ પરિણામી બળ શૂન્ય છે એ સ્વીકારી લેવું પડે. એટલે જો કણ સંતુલનમાં છે તો તેના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે, અને જો પરિણામી બળ શૂન્ય છે તો કણ સંતુલનમાં છે. બરાબર? એ બંને અરસપરસ છે. બરાબર? તો અહીંયા F1 = F2, ઘણી વખત આ હોય તો આ હોય, પણ આ હોય તો આ હોય એવું જરૂરી નથી. જેમ તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ વરસાદ પડ્યો તો રસ્તા ભીના થયા છે, પણ રસ્તા ભીના થયા તો વરસાદ પડ્યો જ હોય એવું જરૂરી નથી. કોઈ બીજી રીતે પણ પાણી ઢોળીને પણ રસ્તો ભીનો કરી શકાય છે. તો એટલા માટે અહીંયા ધારો કે કણ P પર બે બળો, પહેલા આપણે માત્ર બે બળોને સમજીએ, બે બળો લાગે છે. તો એનો મતલબ એ અહીંયા F1 અને F2 બળો એ લાગે છે. તો અહીંયા ધારો કે કણ પર બે બળો F1 અને F2 લાગે છે. બરાબર? તો માટે તે સંતુલનમાં છે તેમ સ્વીકારીએ. એટલે કે જો આપણે એમ કહીએ કે ભાઈ તે સંતુલનમાં છે તો તેના ઉપર લાગતું પરિણામી બળ, તો તેના ઉપર લાગતું
પરિણામી બળ F ઇક્વલ્સ ટુ F1 પ્લસ F2. તો અહીંયા F ઇક્વલ્સ ટુ અહીંયા F1 પ્લસ F2 બરાબર 0 થાય. બરાબર. અને માટે આપણે લખી શકીએ કે માટે F1 ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ શું થાય F2. એટલે કે બે બળો એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ તેના પર લાગતું પરિણામી બળ શું થાય છે? શૂન્ય થાય છે. પણ બે બળોની વાત છે એ તો તમારા મગજમાં ઇઝીલી આવી જાય. પણ ત્રણ બળો અથવા એના કરતા વધારે બળો હોય તો તેવા સંજોગોમાં આપણે થોડુંક વિચારવું પડે. તો જો ધારો કે કોઈ કણ સંતુલનમાં છે અને એના ઉપર ત્રણ બળ લાગે તો બળ એ સદિશ રાશિ છે. એટલે હવે આપણે એને આ રીતે વિચારી શકીએ કે ધારો કે કણ P પર ત્રણ બળો લાગે છે અને તો પણ કણ P સંતુલનમાં છે. તો અને તે કણ સંતુલનમાં છે. હવે આ ત્રણ બળો અનેક રીતે લાગી શકે કે જેથી પરિણામી બળ શૂન્ય થાય. બરાબર. પણ આપણે એમાંથી એક રીત એમાંથી અથવા તો એક પરિસ્થિતિનો વિચાર કરીએ એટલે બાકીની પરિસ્થિતિ તમને ખ્યાલ આવી જાય. હવે ત્રણ બળો લાગે છે તો ધારો કે આપણી પાસે આ એક કણ P છે. બરાબર. હવે અહીંયા એના ઉપર ધારો કે એક બળ F1 આ બાજુ લાગે અને બીજું બળ F2 આમ લાગે. હવે અહીંયા અને ત્રીજું બળ છે એ ક્યાં લાગતું હોય તો પરિણામી બળ શૂન્ય થાય? તો જ્યારે આપણે બે જ બળોની વાત કરીએ ત્યારે તો મગજમાં એક જ ખ્યાલ હોય કે ભાઈ એક બળ આમ લાગતું હોય અને બીજું બળ આમ લાગતું હોય તો જ પરિણામી બળ શૂન્ય થાય. બરાબર. તો પછી કોઈ એવું પણ વિચારે કે જો ત્રણ બળો હોય તો બે બળો આમ લાગતા હશે અને એના જેટલા જ મૂલ્યનું ત્રીજું બળ આમ લાગતું હોય તો જ બળ શૂન્ય થાય. તો એવું નથી. બરાબર. દાખલા તરીકે કોઈ વિચારે કે બે બળો F1 અને F2 આમ લાગે છે. બરાબર. અને પછી એ બંનેના સરવાળાના મૂલ્ય જેટલું જ આ બાજુ બળ લાગે F3 તો પરિણામી બળ તો જ શૂન્ય થાય એવું નથી. બરાબર. તો શૂન્ય થઈ શકે તો થાય પણ આવી પરિસ્થિતિ પણ હોઈ શકે. હવે બળ એ સદિશ રાશિ છે એટલે એનો સદિશ સરવાળો શૂન્ય થાય તો પણ એના ઉપર લાગતું બળ શું થાય? શૂન્ય થાય. હવે સમજીએ અહીંયા કે F1 અને F2 આમ લાગે છે તો હવે હું ત્રીજું બળ કેવી રીતે લગાડવું? તમને એમ પ્રશ્ન પૂછે તો તમારા મગજમાં તરત આઈડિયા આવશે કે ત્રીજું બળ તમે કેવી રીતે લગાડો તો પરિણામી બળ શૂન્ય થાય. આ સમજો. બરાબર. કારણ કે આના ઉપરના ઘણા દાખલાઓ અત્યારે અને ભવિષ્યમાં પણ આવશે. સમજશો તો એકદમ ઈઝી છે. તો F1 અને F2 નું પહેલા આપણે પરિણામી બળ શોધી નાખવું. તો જો આપણે F1 અને F2 નું પરિણામી બળ શોધી નાખીએ તો આપણને આ રીતે કેવી રીતે શોધાય? તો આમ તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે, ત્રિકોણની રીતે, ઘટકોની રીતે પણ શોધાય. પણ અહીંયા આપણે ભૌતિક પરિસ્થિતિને ઇમેજિન કરવી છે એટલા માટે આપણે આલેખની રીત એટલે ત્રિકોણની અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે એને આપણે સમજીશું. તો અહીંયા આપણી પાસે ધારો કે આ F1 આ F2 છે. બરાબર કે નહીં? અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે ત્રિકોણની રીત પણ વપરાય પણ અહીંયા બે છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ ઈઝી પડે. પછી ત્રિકોણની રીતે પણ તમને સમજાવું. તો આ બંનેનું પરિણામી બળ છે એ કઈ દિશામાં થાય? તો અહીંયાથી દોરેલા વિકર્ણની દિશામાં હોય એટલે આ જે સદિશ થશે અહીંયા એ કયો થશે? F1 પ્લસ F2 થશે. એટલે F1 અને F2 નું પરિણામી બળ આ દિશામાં હશે. એનું મૂલ્ય એના સદિશની લંબાઈ જેટલું હશે. તો ત્રીજું બળ આપણે ક્યાં લગાડીએ તો પરિણામી બળ શૂન્ય થાય? તો તેટલા જ મૂલ્યનું બળ જો હું વિરુદ્ધ દિશામાં લગાડી દઉં F1 પ્લસ F2 ની વિરુદ્ધ દિશામાં. બરાબર. તો F3 બળ આપણે જો આ દિશામાં લઈએ તો આપણને F1 પ્લસ F2 અને F3 એના કરતા વિરુદ્ધ દિશામાં. તો માટે પરિણામી બળની કિંમત શું મળે? શૂન્ય મળે. બરાબર. એ રીતે બીજો કોઈ શક્યતા અનેક શક્યતા હોઈ શકે. દાખલા તરીકે F2 અને F3 નું પરિણામી બળ જે થતું હોય એના
બરાબર F1 એવી રીતે લગાડ્યું હોય કે જે એના પરિણામી બળ જેટલું જ અને એના કરતા વિરુદ્ધ દિશામાં હોય એમ પણ તમે લઈ શકો, આ રીતે પણ લઈ શકો. પણ ટૂંકમાં ત્રિકોણની રીત કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે અથવા ઘટકોની રીત પ્રમાણે તેનો સરવાળો એ શૂન્ય થવો જોઈએ. તો આ સંજોગોની અંદર અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીં એ F1 અને F2 ના પરિણામી બળ જેટલા જ મૂલ્યનો અને વિરુદ્ધ દિશામાં F3 બળ મૂલ્યનું એક જ છે, એટલા માટે F3 બળ લગાડવામાં આવે છે અને તેથી પરિણામી બળ શૂન્ય થાય છે. એટલે આ ખાસ તમારા મગજમાં ભૌતિક પરિસ્થિતિ હોવી જોઈએ, તો એ તમને ઘણી જગ્યાએ કામ આવે. હવે કોઈ એમ કે આમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપર્યો, એના કરતા ત્રિકોણની રીત વાપરી હોય તો પણ તમે જો અહીંયા 0 થશે. કેવી રીતે? આ પણ બહુ અગત્યનું કે ધારો કે તમે અહીંયા F1 સદિશ દોરો, તો આ સદિશ છે એ F1 દોર્યો. ત્રિકોણની રીતમાં શું હોય, ભલે ને 10 સદિશો હોય તો પહેલો સદિશ દોરો, એના શીર્ષ ઉપરથી બીજો સદિશ દોરો, ગમે તે દોરો, ક્રમનો નિયમ પડાય છે. એના ઉપરથી સદિશ C દોરો, એના શીર્ષ ઉપરથી સદિશ D દોરો, અને માટે પરિણામી સદિશ છે પ્રથમ સદિશનું પુચ્છ અને અંતિમ સદિશનું શીર્ષ. એટલે તમે ભણી ગયા છો. ઘણાને ત્રિકોણની રીતે માત્ર 2 સદિશો માટે જ એ લાગુ પડે, એનાથી આગળ ના પડે એવો ખ્યાલ હોય છે, તો એ કાઢી નાખવાનો. દાખલા તરીકે જો હું અહીંયા ટૂંકમાં સમજાવી દઉં, આ A સદિશ છે, એના શીર્ષ ઉપર અહીંયા સદિશ B મૂકો, પછી કોઈ કે ત્રીજો સદિશ છે મારી જોડે, તો ત્રીજો સદિશ C મૂકો, ચોથો સદિશ પણ છે D છે, કોઈ કે પાંચમો સદિશ આમ છે, તો એ પણ આના શીર્ષ ઉપર મૂકો. એના શીર્ષ ઉપર મૂકતા જાઓ અને પછી પ્રથમ સદિશનું પુચ્છ અને અંતિમ સદિશનું શીર્ષ, તો એ જે આપણને સદિશ મળે એ પરિણામી સદિશ R બરાબર A પ્લસ B પ્લસ C પ્લસ D પ્લસ E મળે. ક્લિયર? તો આ રીતે ત્રિકોણની રીત પ્રમાણે માત્ર ત્રિકોણ બને ને 2 સદિશોથી જ પરિણામી સદિશ મળે એવું નથી. અસંખ્ય સદિશોનો સરવાળો તમે ત્રિકોણની રીતની મદદથી કરી શકો છો. પણ આપણે ઘટકો એટલા માટે પાડ્યા કે આવું કરવું આપણા માટે બહુ લંબાણપૂર્વક થઈ જાય, પણ વાસ્તવમાં એ પરિસ્થિતિ અથવા તો ભૌતિક પરિસ્થિતિ ત્રિકોણની રીતથી જ તમને સમજાય છે. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એ માત્ર ને માત્ર 2 જ સદિશોના સરવાળા માટે લાગુ પડે છે. બરાબર? 2 થી વધારે સદિશોનો સરવાળો કરવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને જ નહીં. બરાબર? અહીંયા ત્રિકોણ બનતો નથી, પણ તે છતાં તમે આ રીતે કરવાથી પરિણામી સદિશનું સાચું મૂલ્ય અને દિશા મેળવી શકો છો. માટે આપણે ત્રિકોણની રીતે માત્ર 2 સદિશોને નહીં પણ અસંખ્ય સદિશો સુધી લઈ શકીએ છીએ. તો હવે આપણે ત્રિકોણની રીત કોઈ એમ કે અહીંયા ચોપડીમાં નથી આપ્યું, પણ આપણે સમજીએ કે કોઈ વિચારે કે ભાઈ ત્રિકોણની રીત છે એ આપણે અહીંયા વાપરીએ તો અહીંયા શું થશે? જો F1 સદિશ, એના શીર્ષ ઉપર અહીંયા શું આવશે? F2 સદિશ. બરાબર કે નહીં? આપણે ધાર્યું છે કે કોણ સંતુલનમાં છે, અને જો તમે F2 ના તમે જોઈ શકો આ F1 F2 આમ છે, F2 ના શીર્ષ ઉપરથી હવે F3 સદિશ મૂકો, તો એ F3 સદિશનું મૂલ્ય અને દિશા એ રીતે હશે કે જેથી જે પ્રથમ સદિશ છે એના પુચ્છ ઉપર જ આવશે. એટલે કે આ સદિશ કયો થશે? F3. બરાબર કે નહીં? આ સદિશ કયો થશે? અહીંયા F3. અને એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા જો પરિણામી સદિશ દોરવો છે મારે, તો પ્રથમ સદિશનું પુચ્છ અને અંતિમ સદિશનું શીર્ષ, તો જ્યાં પ્રથમ સદિશનું પુચ્છ છે ત્યાં જ અંતિમ સદિશનું શીર્ષ હોય તો પરિણામી સદિશની કિંમત શું થાય? 0 થાય. અને માટે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા પ્રથમ સદિશનું પુચ્છ બરાબર અને અંતિમ સદિશનું શીર્ષ, બરાબર કે નહીં? અંતિમ સદિશ જે આવેલો છે
એનું શીર્ષ એ એક જ બિંદુએ હોવાથી અહીંયા F1 પ્લસ F2 પ્લસ F3 એના બરાબર શું થાય છે? 0 થાય છે. આખું સેન્ટેન્સ લખતો નથી મેં હું બોલી ગયો છું એટલા માટે. તો પ્રથમ સદિશનું પુચ્છ અને અંતિમ સદિશનું શીર્ષ એક જ બિંદુએ છે અને માટે અહીંયા ત્રિકોણની રીત પ્રમાણે એ આપણે કહી શકીએ કે ત્રિકોણની રીત પ્રમાણે એ ત્રણેય સદિશોનો સરવાળો છે એ 0 થાય છે. એટલે આ રીતે પણ તમે કરી શકો. હવે જો ત્રિકોણની રીતે 0 થતો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે 0 થતો હોય તો હવે આપણે એને ઘટકોના સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. હવે જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું, પણ આ સમજો તો પછી આ સમજવાની વધારે મજા આવે. એટલે પહેલા આપણે આ સમજાવવું પડે. તો હવે સૌથી પહેલા તમને ખબર છે કે કોઈ પણ સદિશ છે એને તમે તેના ઘટકોના સ્વરૂપમાં લખી શકો છો. તો અહીંયા આપણે F1 છે બરાબર, એની જગ્યાએ આપણે આમ લખી શકીએ F1x i કેરેટ પ્લસ અહીંયા F1y j કેરેટ અને પ્લસ અહીંયા F1z k કેરેટ. ત્રિપરિમાણમાં હોય એમ ધારીને આપણે ચાલીએ બરાબર. તો દ્વિપરિમાણમાં તો એ સાચું જ પડવાનું છે. તો F1 ઇક્વલ્સ ટુ F1x i કેરેટ પ્લસ F1y j કેરેટ પ્લસ F1z કેરેટ z k કેરેટ. એ જ પ્રમાણે જે બીજો સદિશ છે F2, તો આના બરાબર શું થાય? અહીંયા F2x i કેરેટ પ્લસ અહીંયા શું થશે? F2y j કેરેટ અને પ્લસ અહીંયા શું થશે? F2z k કેરેટ. એટલે આ રીતે થશે. અને એ જ પ્રમાણે અહીંયા F3 જો તમે લો તો F3 ઇક્વલ્સ ટુ અહીંયા શું થશે? F3x i કેરેટ પ્લસ અહીંયા F3y j કેરેટ અને પ્લસ અહીંયા F3z k કેરેટ. તો એને પણ આપણે આ રીતે લખી શકીએ. અને હવે જો તમે આ ત્રણેયનો સરવાળો કરો તો સદિશોના જે ઘટકોની રીતના સરવાળા પ્રમાણે i કેરેટ ના ઘટકોનો સરવાળો થાય, કારણ કે એક જ દિશામાંના સદિશોના મૂલ્યોનો સરવાળો થાય. એટલે F1x પ્લસ F2x પ્લસ F3x ઇન્ટુ i કેરેટ. તો માટે F1 પ્લસ F2 પ્લસ F3. તો આપણે અહીંયા લઈ શકીએ કે એ સિગ્મા F, એટલે કે આને આપણે શોર્ટમાં લખીએ સિગ્મા F બરાબર. તો એના બરાબર શું થાય? જો અહીંયા F1x i કેરેટ F1x પ્લસ F2x પ્લસ F3x ઇન્ટુ i કેરેટ બરાબર. પછી પ્લસ અહીંયા F1y પ્લસ F2y પ્લસ F3y ઇન્ટુ j કેરેટ અને પ્લસ અહીંયા F1z પ્લસ F2z પ્લસ F3z ઇન્ટુ k કેરેટ. આ રીતે આપણે લખી શકીએ બરાબર. તો આ પરિણામી બળ થયું સિગ્મા F. અને તમે જુઓ કે આ જે આખું થયું એ પરિણામી બળનો કયો ઘટક થયો? x ઘટક થયો. આ જે કેરેટ સાથે જે થયું એ પરિણામી બળનો y ઘટક થયો અને k કેરેટ સાથે જે ગુણેલું છે એ પરિણામી બળનો z ઘટક થયો. તો હવે તમે જુઓ આને આપણે આમ લખી શકીએ કે પરિણામી બળનો x ઘટક, એટલે આને આમ લખું કે માટે સિગ્મા F એના બરાબર અહીંયા સિગ્મા Fx i કેરેટ, એટલે કે x ઘટકોનો જે સરવાળો છે બરાબર. અહીંયા i કેરેટ છે એટલે સદિશ લખ્યો નથી, જો ચોપડીમાં ડાયરેક્ટ લખ્યું છે એટલે કેવી રીતે આવ્યું અહીંયા સમજી લો. સિગ્મા Fx i કેરેટ પ્લસ અહીંયા આપણી પાસે સિગ્મા Fy j કેરેટ પ્લસ સિગ્મા Fz k કેરેટ બરાબર. પણ જ્યાં આપણે લખી શકીએ જ્યાં સિગ્મા Fx ઇક્વલ્સ ટુ F1x પ્લસ F2x પ્લસ F3x. સ્વાભાવિક રીતે જ આની જગ્યાએ આપણે સિગ્મા Fx લખ્યા, આ રીતે લખી શકાય. એ જ પ્રમાણે આપણે અહીંયા કહી શકીએ કે સિગ્મા Fy તો એના બરાબર F1y પ્લસ અહીંયા F2y પ્લસ અહીંયા શું થાય? F3y. આવું થાય. અને એ જ પ્રમાણે જો આપણે સિગ્મા z લઈએ Fz
તો એના બરાબર શું થાય F1Z પ્લસ અહીંયા F2Z પ્લસ અહીંયા શું થશે F3Z. બરાબર. તો આ રીતે સિગ્મા fx, સિગ્મા fy અને સિગ્મા fz આ ત્રણે ત્રણ ઘટકોને આપણે લખી શકીએ. હવે જો પરિણામી બળ શૂન્ય હોય તો એ ક્યારે શૂન્ય થાય? તો જ્યારે ત્રણેય ઘટકો શૂન્ય હોય તો જ શૂન્ય થાય. કેવી રીતે? તો તમે સમજો, સિમ્પલ વાત છે કે ધારો કે આપણે એમ કહી શકીએ કે આ ત્રણેય ઘટકોનો સરવાળો એક સાથે થતો નથી. બરાબર. એટલે એનો મતલબ એ થયો કે કોઈ એમ કે સિગ્મા fx પ્લસ સિગ્મા fy કરો તો એ થતો નથી. એટલા માટે જો સિગ્મા f 0 હોય તો એ ક્યારે થાય? જો સિગ્મા fx બરાબર 0 થાય, જો સિગ્મા fy બરાબર 0 થાય અને જો સિગ્મા fz બરાબર 0 થાય તો અને તો જ સિગ્મા f શું થાય? 0 થાય. એટલે અહીંયા તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ જો કણ સંતુલનમાં આવે. એટલે હવે આપણે અહીંયા આ ઘટકોની રીતથી લઈએ તો કણ સંતુલનમાં હોવાથી તેના ઉપર લાગતું પરિણામી બળ સિગ્મા f બરાબર શું છે? 0 છે. અને જો સિગ્મા f 0 હોય તો એ ક્યારે 0 થાય? જ્યારે સિગ્મા fx 0 થાય, એટલે કે x ઘટકોનો સરવાળો 0 થાય, y ઘટકોનો સરવાળો 0 થાય, એટલે કે એક ધન અને એક ઋણ દિશામાં હોય તો જ એ સરવાળો 0 થાય, અને z ઘટકોનો સરવાળો 0 થાય તો અને તો જ એ સિગ્મા f 0 થાય. નહીતર આ 0 થઈ શકે નહીં. એટલે જો આ 0 આ 0 ના 0 હોય તો આ 0, અને અથવા ઊંધું જો આ 0 હોય તો એનો મતલબ આ 0 હોય, આ પણ 0 હોય અને આ પણ 0 હોય. નહીં તો એક પણ રહી જાય તો સિગ્મા f બરાબર ભલે આ બે 0 હોય પણ આ ના હોય તો સિગ્મા fz કે કેરેટ થાય તો સિગ્મા f 0 થાય નહીં. તો માટે જો સિગ્મા f0 f ઇક્વલ્સ ટુ 0 છે માટે સિગ્મા fx બરાબર પણ 0 થાય, સિગ્મા fy બરાબર પણ 0 થાય અને કમ્પલસરી સિગ્મા fz બરાબર પણ 0 થાય. એટલે કે કણ પર લાગતું પરિણામી બળ જો શૂન્ય હોય તો આ રીતે તમને x ઘટકોનો સરવાળો બળોનો, y ઘટકોનો સરવાળો બળ માટે અને બળના z ઘટકોનો સરવાળો 0 થાય. અને આનો આપણે દાખલાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીશું. હવે સિગ્મા fx એટલે તો શું છે? તો માટે આપણે શું કરવાનું કે અહીંયા એવું લખી શકાય કે f1x પ્લસ f2x પ્લસ f3x એના બરાબર 0. પછી એ જ પ્રમાણે આપણે અહીંયા લખીએ f1y પ્લસ અહીંયા f2y પ્લસ અહીંયા f3y એના બરાબર 0. અને એ જ પ્રમાણે જો આપણે લઈએ તો અહીંયા f1z પ્લસ અહીંયા f2z પ્લસ અહીંયા f3z બરાબર 0 થાય. બરાબર. એટલે જ્યારે કણ સંતુલનમાં હોય ત્યારે તેના ઉપરનું પરિણામી બળ શૂન્ય થાય, અને જો પરિણામી બળ શૂન્ય થાય તો તેના s ઘટકોના બળના s ઘટકોનો સરવાળો શૂન્ય થાય. ભલે ગમે તેટલા હોય, ભલે હવે 10 હોય, પણ આ રીતે ગણતરી કરવી આપણા માટે ઈઝી થાય. તો અહીંયા x ઘટકોના બળના s ઘટકોનો સરવાળો શૂન્ય થાય, બળના y ઘટકોનો સરવાળો શૂન્ય થાય અને બળના z ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય. અને આ હકીકતનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા દાખલાઓ જોઈશું. આના પછીના વિડીયોમાં આપણે એનું ઉદાહરણ જોઈશું, જેથી આપણા મગજમાં એ વાત ક્લિયર વધારે થાય અને સમજી શકો. તો આ રીતે આખી થિયરી બહુ ડિટેલમાં સમજાઈ છે. શાંતિથી સમજી લેજો તો કોઈ એમાં તકલીફ પડશે નહીં. અને દાખલાઓની અંદર તમે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને ગમે તે રીતે આપણને MCQ પૂછાયો હોય તો એ આપણને આવડશે.